નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના મિશનની સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। તેઓ વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી તેમના જ પક્ષના કેટલાક નેતાઓને આડે હાથ લેતા ભાજપ માટે અંદરખાને કામ કરી રહેલા નેતાઓને કાઢી મૂકવાની વાત કરી હતી। તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ સ્વર્ગવાસી અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા। તો આની સાથે જ તેમણે એવું નિવેદન પણ આપ્યું હતું કે રાહુલ ગાંધી ટૂંક જ સમયમાં ગુજરાતમાં એક મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવાના છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના 2 દિવસીય પ્રવાસ દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીને લઈને મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના લોકો છે। એક તો એ છે કે જે જનતાની સાથે ઊભા રહે છે, તેમના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે, અને બીજા એવા છે કે જેઓ જનતાથી કપાઈ ગયા છે અને દૂર બેઠા છે, અને તેમાંથી અડધા તો ભાજપમાં જોડાઈ ગયા છે। જોકે રાહુલ ગાંધીના આ નિવેદન પર મુમતાઝ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં જ ગુજરાતમાં એક મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરશે। રાહુલ ગાંધીના નિવેદનથી તેમને હિંમત મળી છે। ગુજરાતમાં નવા ચહેરાઓને આગળ આવવા દેવામાં નથી આવતા અને નવા લોકોને આગળ વધવાની તક પણ નથી આપવામાં આવતી। ગુજરાતમાં કોંગ્રેસમાં 2 પ્રકારના લોકો છે, એક જે ભાજપ સાથે ગઠબંધન કરે છે ને બીજા જે અમારા જેવા કે જેમને આગળ આવવામાં નથી દેવા આવતા અને મહેનત કર્યા પછી પણ પાછળ રહી જાય છે। સાચો ફીડબેક રાહુલ ગાંધી સુધી પહોંચતો જ નથી। તેમના જેવા લોકો પણ સમય નથી આપી શકતા અને કોંગ્રેસ પાર્ટીમાં મોટા અને નાના નેતાઓ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ છે। નેતાઓની વચ્ચે કોઈ વાતચીત નથી થતી। પક્ષના નેતાઓમાં સંકલનનો અભાવ છે અને આના કારણે કોઈ મુદ્દો પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચી જ નથી શકતો। લોકો પોતાના વિચારો જણાવી શકતા નથી। આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે। કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપ સાથે મળીને પોતાની દુકાનો ચલાવે છે અને આવી પરિસ્થિતિમાં જે નેતાઓ ભાજપની સાથે જોડાયેલા છે તેમની સાથે કાર્યવાહી કરવામાં આવે। તેમણે જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું છે તેમનાથી તેમને હિંમત મળી છે અને હવે રાહુલ ગાંધી ટૂંક સમયમાં જ ગુજરાતમાં મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરશે। પાર્ટીની અંદર 2 જૂથો બની ગયા છે, તેને ઉકેલવાની જવાબદારી મારી છે। સાંસદે કહ્યું હતું કે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર સિંહો પણ છે, પરંતુ આ સિંહોને પાછળથી સાંકળો બાંધવામાં આવી છે અને અડધાથી વધુ નેતાઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે। અહીંયા રેસના ઘોડાને લગ્નની જાનમાં બાંધવામાં આવે છે। જો કે કેટલાક નેતાઓને કાઢવા પડે તો પણ કાઢી દેવા જોઈએ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।